માં નથી. એમાં ખાસ કરીને સુઈગામ તાલુકો, ભાભર તાલુકો, વાવ તાલુકો, થરાદ તાલુકો અને પાટણ જિલ્લાનો સાતરપુર તાલુકો. કેટલાક લોકો સાથે મેં 2 દિવસથી ટેલિફોનિક આ તાલુકામાં સંપર્ક કર્યા છે. પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને 3 પ્રકારનો માર પડ્યો છે. અતિશય વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક નિષ્ફળ થયો છે. ગામોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘરવખરી પલળી ગઈ છે, અનાજ કરિયાણું પલળી ગયું છે. કેટલાક ગામો અત્યારે હાલમાં પણ સંપર્ક વિહોણા છે. ત્યારે વિધાનસભાની અંદર સરકાર સમક્ષ અમે માગણી મૂકી છે કે છેલ્લા 4-4, 5-5 દિવસથી આ તાલુકાની પરિસ્થિતિ એવી છે, તમે વિડીયો જુઓ લોકોના તો તમારું પોતાનું હૃદય દ્રવી ઉઠે. આજે પણ અમે ગૃહની અંદર વાત કરી છે કે ભાઈ ખેડૂતોનો સર્વે કરાવો, ત્યારની વાત ત્યારે છે, પણ ખેડૂતોની જે ઘરવખરી પલળી ગઈ છે, ખેડૂતોનું જે અનાજ કરિયાણું પલળી ગયું છે, તો તાત્કાલિક ખેડૂતોને, ગામ લોકોને કેશડોલ ચૂકવવામાં આવે. સાથે સાથે તાત્કાલિક ટીમ બનાવી અને ખેડૂતોના પાકનું સર્વે કરવા.